એમ કહીને કાલનું કે કરે છે મને લાગે ઝંડો છે અને મને લાગે તૈયાર થઈને છાનનું હતું વહેલું તૈયાર થઈ ગયું તમારું બેટું અને કહેતું તું કે બાપા ઝંડામાં આવજો ને કે મારા સાહેબ બોલશી જવું પડશે ને કહીને સાહેબ ટકોરથી ડખો થાય બધા વાલીઓને બોલાયા છે ને હું ના દઉં તો એ બધા કહે વાલીઓ ભેગા થઈને કહે આ પેઠા આવું બધા જાય તો કઈ થઈ છે નતા આયા લાવો ને જતા આવું શું પડે ને પાવડો ઘટો સમજી ઝંડે બરાબર ફરકણી પાવાની હલમી નહીં થાય ને એક નહીં થાય લાવો ને જતા પેઠા કાન બેરા ભેગા થઈને જઈ યાર એમ ઘેર તો પેલા કોથરી પી પડે હે કોથરી વગર તો કોમ નહીં થાય પેઠા કોશિક નહીં ડોહા કોથરી લાજો કોથરી કોથરી ભી વાળી કોઠડી હા કોથરી કોથરી યો જા ભૈયા મો કહો છો હા આ ઝંડો છે હા ઓવા પેલો મારે આવું છે તમારા છોકરાને કીધું જ ખબર? ઓ મને કીધું તું આમંત્રણ આલ્યું તું હાલી દઉં ઓહોહો. આવો ને હા. એટલે કોક લખાવું પડશે લખાવું પડશે એમ કે ઓવે એમ ગોળીઓ લઈ જવાની ગોળીઓ છોકરા હારું હા પેન્સિલો એવું બધું બધું લેવાનું લઈ જવું પડે એ કે આપણે લેતા જાય હા પણ આ કુતરી માટે દી પેલા હા તો મારો શેમાં આતારમાં હશે? તમારે તીમને મારે મારી પડશે બે જણા છે ને હવે થોડો બીમ. હા બરાબર છે હા તો હું એક લેતા આવો, બીજી તમારે બીજી લાવું તમારા તરફ કયો કયો પેઠા આટલી ઘરમાં હલી ગયા તમે ગાવું પડે કે પછી ગાવું નહીં પડે આપણા નિહાળમાં ફોન કરો ટાઈટ પડે છે સરપંચ ના ઘેર દે સરપંચ ગયા તે નહીં ગયા સરપંચ ને મળી પછી જાય સરપંચ ને નહીં જવાય એવું છે? અમાસર આયા હતા તેથી પીઠા કાકા પેલો ભૂલિયાને લેતા આવજો એવું છે ઓવે એટલે આપણે છે ને હવે જઈએ સરપંચ ટીવી થોડું થોડું સાખી તો છે મને ટીવી ને કોને મને આપણે કડો પીધો છે સરપંચ છે પાછો આપણા મુમાનો મોટો સરપંચ છે ઓવે એમ એટલે અને પેટે મોટું પાસ આજુ હા એટલો ભોળો માણસ દાડો આવ્યો તો કઈ બધું સહી લેવો માણસ ઓવે એટલે આપણે કોક કેવું તો પડશે જઈએ એના એટલા ઘરથી. બધો ભોળો એટલે જબરો ભોળો છે એનું પેટ મોટું કાઢે પેટ મોટું તો સમજતો નહીં યુ તારે લે થોડું મારે થોડા પૈસા લેતા આવો. હું પૈસા લેતા આવું. ઓવા પર નેહામાં લખાવા પડશે કે? ઓવે, હા. હેડો. પેલા આવી કાકો આવી આપણે નીકળીએ પેલા કાકો આવી નીકળીએ આપણે હેડો. ઝડકી લે. પેલા ઝંડો થાય તો પેલો ઝંડો ફરકાઈ જાય ખબર પડે કે નહીં તાણે? ખબર નહીં પડતી એ બુડા. હા એ ભારત લ્યા. આ તો આ પૈસા લીધા લીધા છે. હેડો હેડો ભાઈ હેડો. કેટલા લીધા છોકરા કી વી તો લીધા હે ને ઓછા મોટા ઈ નહીં. ચાલી 1 કિલો ગોળીઓ આવશે 1 કિલો ગોળીઓ હા. આપણે સરપંચ નહીં જવાનું હેડો અરે રામ સરપંચ ને ક્યાં કાળો હા આ તો ઝંડો છે લે ઝંડો છે ખબર પડી છે વંદે માતરમ. કદી બાપુ જય માતાજી. જય માતાજી શું બોલે છે લે માતરમ. કદી બાપુ કોઈ જીબ અમર રહો અરે અમર રહો એમ જાણો. ઓ આ સરપંચ નું ઘર આવી ગયું છે વેકે હેડકી અમર રહો દારૂ ની મળે એ ભૂલિયા તારો ભર્યું હજાર તે ખબર સિમંત ચાલ સરપંચ નું ઘર આવી ગયું હેડો કે લે તો અડધી રોટલી ખાવું હેડકી એટલી અરજી હું અરજી કટ કોઈ અરે સરપંચ એ સરપંચ એ આવો આવો હેડો આવો ગુરાભાઈ ઓહો બેઠો તો તો ખાટલામાં મોટા સરપંચ હતા નવા સરપંચ છે સરપંચ નહીં આયા તો આપણે શું કરજી આપણે એ બેહો બેહો કરીએ બધું એ બેહો બધા બેહો 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 હું કહું છું સરપંચ એ ટેબલ પર બેહો હા તો કો તો નહીં બેહીએ હા હા સરપંચ હા આ શું છે ખબર છે હા ઝંડો છે ઝંડો સાજે 15મી ઓગસ્ટ
અને તમારા છોકરાએ તમને નહીં કીધું ના એટલે મારા છોકરો જતો રહે પણ મને તો કોઈ કીધું જ નહીં ને આ ધંધો છે એ. વાલીને આમંત્રણ આલ્યું છે હા આલ્યું છે? આ જોજો આ ગામના સરપંચને એને ખબર નહીં પડી પણ શું ખબર રાખી રે? કેમ ખરું આ કેવા સરપંચ વાત આપણો થાય હા તારા છોકરો ને યાર નહીં થતો નહીં થતો ને આ છોકરા ન્યાણો પકવા થઈ હા મોડું થાય બધું હેલો આપણે આપણે જઈએ જઈએ તે જવું છે એમ કે હવે હેલો જલ્દી જઈએ હજે હેલો તાને હેલો 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 જાવ છે જાવ પર હે બજો ચાલ જાવ પડે આ ફાઇનલ બજો હું કહું છું હા જઈએ રાગ રાગે રાગ રાગે હું કરો છો મારું શાક ગાડી નહીં મને પેલા કાકા આ શર્ટ મને લાગે છે પોકે ને હે ને આ ટોટિયા બીજા ભાજી નાખશો ને આવી બની છે મને શાક પકવો અને મને લોથાના ડાળ્યો તમે તારા સરપંચ નો લોથાના ડાળ્યો સરપંચ હા એક કામ કરો હા આપણે ફરકાઈ દઈએ આજે કોઈ વાંધો નહીં આપણે ઘેરનું ઘેર હા ઘેર ને ઘેર હારું કોઈ પોકે હેકે નહીં આગળ તો ઘેર ને ઘેર પર કઈ નાખી આપણે આપણે હી પાડવા હાલો હાલો કે ધોકાત પડે ને ભારત માતા કી જય ગાડી બાબુ જય ગાડી બાબુ જય અંબર રહો કે વાલે રહો એવું કે એ તો ભણા નહીં ના વાલ્યોમાં આવો અરે. વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય ઓ એક કામ કરો હા લાઈન માં પાઠી દો હા એક ભાઈ ભાઈ